આમાં શું સાહેબ 2-3 ડૂબીચું ખાવી પડે. હવે આવી મજૂરી કરવી તોય નથી સરકાર સુખ રહેવા દીધી. નીકળ્યો હવે આવી જાય. વહેલી સવારે ઠંડા પાણીમાં ડૂબકી લગાવી આ લોકો એક ખાસ ફળને શોધી રહ્યા છે. લીંબડી તાલુકાના નળ સરોવર વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પછાત વર્ગના લોકો કાળી મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર છે. આ પંથકમાં 18 લોકો નળ સરોવરમાં થેગ, જીતેલા, કાંદા જેવા ફળ કાઢીને ગુજરાન ચલાવે છે. આ વસ્તુ કાઢતા તો આખો દિવસ, આ થેગને તો 5 દિવસ થાય ત્યારે 6 કિલો થેગ નીકળે. બે માણસને 5 દિવસ થાય ત્યારે 6 કિલો થેગ નીકળે. એના જીતેલા હરોજના 10 કિલો આવે, 8 કિલો આવે અને કાંદા તો 2 કિલો જ આવે. આખો દિવસ પાણીમાં મથવી નહીં તો ટાઈટ સડી જાય. આખો દિવસ રેવી એટલે અત્યારે કૂકુકો કહી નાખે કોરોનો થઈ ગયો કે છે. શીકું આવે, શરદી થઈ જાય, બુડીને કાઢવા પડે. શરદી થઈ જાય એટલે તરત કોરોના ગણ નાખે. આ ફળ મેળવવા માટે લોકો વહેલી સવારે હોડી લઈને પાણીમાં જાય છે, જેમાં આશરે 8 થી 10 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ તેઓના હાથમાં જીતેલા નામનું ફળ આવે છે, જ્યારે કાંદા તો આ વિસ્તારમાં આશરે 2 કિલોમીટર દૂર મળી આવે છે. આમાં હું કોઈ આ ધંધો કરતો નહોતો, પણ મારે જે મજૂરી મળી નહીં એટલે મેં ધંધો કર્યો. આ જીતેલા કાઢું છું અને 5 કિલો કે 7 કિલો લાવું છું. એમાંથી 5 રૂપિયા કે 200 રૂપિયા મળે છે આખો દીમાં. હવે એમાં જો આ લોકો અમુક શહેરના ઓળખતા જ નથી અને સવારે વેપાર કરવા જેવી તો ગ્રાહક આવે કે ના આવે તો અમારે આખો દી તડકાનું બેસી રહેવું પડે. થેગ અમે કાઢવા જેવી 5-6 દી થાય, પછી એને અમે સાફ કરવી, પછી વેકવા જેવી એટલે અહીંયા કણે મેં 60 રૂપિયાની હોગાને વેકવી, 60 રૂપિયાની 3 દાડા અમે વેકવી, પછી પાછા આવી મેં રાજકોટ જેવી વેકવા. જીતેલાના ભાવ 60 રૂપિયા છે અને કાંદાના ભાવ 200 રૂપિયા છે અને થેગના 500 રૂપિયા ભાવ છે, તોય કોઈ નથી લેતું. જીતેલા ફળ ખાવાથી લોકોને શરીરમાં ઢીંચણ તેમજ અન્ય દુખાવાઓ દૂર થાય છે તેવું આ લોકોનું કહેવું છે. કોરોનાને કારણે હાલ આ લોકોને પણ માઠી અસર થઈ છે, તેમજ અન્ય મજૂરીના કામ ન મળતા અનેક લોકો આ કામ કરવા મજબૂર છે. ચોથી પેઢી જ આજ હાલે છે આવો ધંધો. થેગ ને કાંદાથી રડી ખાવી છે, પણ તોય કોઈ એમ પેદા નથી થતો કે આ 18 ભાઈઓને લોન આપી ગયું છે. આપે ખરા પણ વચ્ચે ખજાય છે, કોઈ અમને નથી પહોંચાડતું. હા, અમને હજી કોઈ એમ કે 2 લાખની લાખની લોન કોઈ આપી તો હજી અમને નથી કોઈ આપતું. કોઈને કહે છે કે આદિવાસીને બહુ આપવી છે પણ કઈ નથી આપતા. 1 કિલો કાંદા લાવવી, હવે એના 200 રૂપિયા ભાવ, 200 માં કે 150, તોય એમ કેવી હાલો ચલો 150, તોય નહીં લઈ જતા. તો આનો ઉપયોગ અમને કોઈક સરકાર જો લાભ હાલે તો બહુ છે.